છેલ્લા દિવસે વિધાનસભાની અંદર જ્યારે બોલવાનું હતું સૌથી વધુ અમે સરકારની વિરુદ્ધમાં બોલ્યા છે. એટલે છેલ્લા 7 વર્ષથી 8 વર્ષથી હર્ષભાઈ સંઘવી હોય કે જગદીશભાઈ વિશ્વકર્મા હોય, અમે સાથે એકબીજા 8 વર્ષથી વિધાનસભાની અંદર જોડે કામ કરીએ છીએ. અને અમારી જે રજૂઆત કરવાની પદ્ધતિ છે, અમે દરેક બાબતમાં ચર્ચામાં ભાગ લઈએ છીએ, દરેક બિલોમાં. અને અમે કોઈ દિવસ કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના હોય કે આપના હોય કોઈ પણ વ્યક્તિગત રીતે કોઈ પણ નેતાના વિરુદ્ધમાં કંઈ બોલ્યા નથી. ચોક્કસ અમે સરકારની ટીકાઓ જ્યારે પણ સૌથી વધુ કરી છે. અને એ બધાને એવું લાગ્યું હોય છે મારામાં કે કંઈક લાક્ષણિકતા છે, તો એમને મારા વખાણ કર્યા છે. એમાં ખોટું શું છે? જી કિરીટભાઈ, આ તો શું તમારી પાર્ટીના લોકો જ તમને કોસતા હોય અને ભાજપ તરફથી તમારા વખાણ કરવામાં આવે એટલા માટે આ સવાલ અમારે કરવો પડ્યો તો આપને? એ સવાલ તો એ તો બેન, તમે મને એવું નથી લાગતું કે કોંગ્રેસ પાર્ટીના જે લોકો છે એ મારી ખોટતા હોય, બરાબર. પણ ભારતીય જનતા પાર્ટીના લોકોએ ચોક્કસ મારા વખાણ કર્યા છે, એ વાત સાચી છે. અને એ કાર્ય પદ્ધતિ અમે કોઈ દિવસ આટલા વર્ષથી 8 વર્ષથી અમે કોઈ ભ્રષ્ટાચારની અંદર પડ્યા નથી, કોઈ ટકાવારીમાં પડ્યા નથી, અને કોઈ બદલીની અંદર પણ અમે કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી. અમે જાહેરમાં કહીએ છીએ બેન કે કોઈ પણ વ્યક્તિ એવું કે 8 વર્ષના શાસનની અંદર અમે કોઈના જોડેથી ટકાવારી રૂપે કે બદલીમાં કે કોઈ પણ રીતે 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો તો અમે રાજીનામું આપવા તૈયાર છે. અને અત્યારે તો આઈટી નો જમાનો છે, દરેક મોબાઈલ ટેપ થતા હોય છે.